ડભોઈની તાલુકા સેવા સદન કચેરીમાં શ્વાનનો જમાવડો જોવા મળ્યો. પહેલા અને બીજા માળે લટાર મારતા શ્વાનો જોવા મળ્યા. શ્વાનના આટાફેરાથી અરજદારોમાં ભય છે. સેવા સદન કચેરીમાં સિક્યોરિટી ગાર્ડ પણ ન હોવાનો આરોપ અહીં આવતા અરજદારોએ લગાવ્યો. કચેરીમાં ક્યાંય દરવાજા પાસે કે ગેટ પાસે નહીં, પહેલા ને બીજા માળ સુધી શ્વાન પહોંચી જાય છે અને છતાં કોઈ જ રોકવાવાળું નથી. કોઈ ગાર્ડ ન હોવાનો આરોપ અરજદારો લગાવી રહ્યા છે. શ્વાનોના આવા અડ્ડાના કારણે અહીંયા આવતા અરજદારોને ડર લાગે છે કે ક્યાંક શ્વાન તેમને કરડી ન ખાય. જો કે આ સમગ્ર મામલે પ્રશાસન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પહેલા અને બીજા માળે શ્વાન લટાર મારતા હોય તેનો વિડીયો પણ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જેના કારણે અરજદારો ભયભીત હોય છે. કચેરીમાં ક્યાંય દરવાજા પાસે કે ગેટ પાસે નહીં, પહેલા ને બીજા માળ સુધી શ્વાન પહોંચી જાય છે અને છતાં કોઈ જ રોકવાવાળું નથી. કોઈ ગાર્ડ ન હોવાનો આરોપ અરજદારો લગાવી રહ્યા છે. શ્વાનોના આવા અડ્ડાના કારણે અહીંયા આવતા અરજદારોને ડર લાગે છે કે ક્યાંક શ્વાન તેમને કરડી ન ખાય. જો કે આ સમગ્ર મામલે પ્રશાસન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પહેલા અને બીજા માળે શ્વાન લટાર મારતા હોય તેનો વિડીયો પણ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જેના કારણે અરજદારો ભયભીત હોય છે.